હેલો એવરીવન, વેલકમ ટુ જ્ઞાન લાઈવ ચેનલ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરનું મોડેલ પેપર ડિસ્કસ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, નિપુણનું પૂરું નામ શું છે? એ. નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. બી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. સી. નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. ડી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્રોફિશિયન્સી ઇન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. તો સાચો જવાબ છે એ. નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. એન ફોર નેશનલ, આઈ ફોર ઇનિશિયેટિવ, રાષ્ટ્રીય પહેલ. પી ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન ફોર ન્યુમરસી. એટલે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી એક રાષ્ટ્રીય પહેલ છે. શેના માટેની? તો ફોર પ્રોફિશિયન્સી એટલે કે પ્રાવીણ્ય. શેમાં? ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, અર્થગ્રહણ સાથેના વાંચનમાં, પ્રોફિશિયન્સી એન્ડ ન્યુમરસી અને સંખ્યા જ્ઞાન. એટલે કે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં પ્રાવીણ્ય માટેની રાષ્ટ્રીય પહેલ છે. તો આ જે નિપુણ છે એની શરૂઆત રમેશ પોખરિયાલ નિશંક દ્વારા 5 જુલાઈ 2021થી શરૂ કરવામાં આવી છે. જે નિપુણ છે, આ રાષ્ટ્રીય પહેલ છે, એનું લક્ષ્ય છે ધોરણ 3 સુધીના બાળકો મૂળભૂત સંખ્યા જ્ઞાન, મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં પ્રાવીણ્ય મેળવે. એટલે કે ધોરણ 3 સુધી બાળક વાંચતા શીખે અને ધોરણ 3 પછી શીખવા માટે વાંચે. નિપુણની એન્થેમ છે, ના અટકેંગે ના ફટકેંગે, पढ़ने लिखने में हम तेज बनेंगे, हल होंगे सवाल अब भाषा और गणित के, रास्ते बिल्कुल आसान लगेंगे. प्रश्न नंबर 2 છે, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ નેક ના વર્તમાન નિયામક કોણ છે? એ. ડૉક્ટર દિનેશ પ્રસાદ સકલાની. બી. શ્રી રમેશ પોખરિયાલ નિશંક. સી. શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. ડી. પ્રોફેસર ગણેશન કનાબીરાન. તો સાચો આન્સર છે પ્રોફેસર ગણેશન કનાબીરાન. નેક છે એની સ્થાપના યુજીસી દ્વારા 1994માં કરવામાં આવી, જેનું હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે છે. પ્રશ્ન નંબર 3, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંગે નીચેનામાંથી શું સાચું છે? એ. સરકારી અનુદાનિત અથવા ખાનગી શાળામાં ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના કુમાર અને કન્યાને કુલ 25,000 સુધીની સહાય. બી. ધોરણ 10માં 50% વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળે છે. સી. ખાનગી શાળામાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરેલ હોય અને કુટુંબની આવક 6 લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને લાગુ પડે છે.
ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો શેના માટે છે કે વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના કુમાર અને કન્યાને 25,000 સુધીની સહાય અને ધોરણ 10માં 50% વધુ ગુણ હોવા જરૂરી છે. જો ખાનગી શાળામાં 9 અને 10માં અભ્યાસ કર્યો હોય તો કુટુંબની આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. પ્રશ્ન નંબર 4, પીએમ દક્ષ યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે? એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. પીએમ દક્ષ એટલે કે પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી. તો આ જે પીએમ દક્ષ છે એ એક સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ છે. સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ છે. કોના માટે છે? તો સ્પેશિયલ જે ટાર્ગેટ ગ્રુપ છે એમના માટે જ છે. ટાર્ગેટ ગ્રુપને જ આ યોજના લાગુ પડે છે કે ટાર્ગેટ ગ્રુપ એટલે કે જેની ઉંમર 18 થી 45 વર્ષની છે અને જેનો સમાવેશ ટાર્ગેટ ગ્રુપમાં થાય છે. ટાર્ગેટ ગ્રુપ એટલે કે એસસી, ઓબીસી, ઈબીસી, ઈડબ્લ્યુએસ અને સફાઈ કર્મચારી. તો આ જે પીએમ દક્ષ યોજના છે એમાં જે વેરિયસ કોર્સિસ છે એ કોર્સિસની ટ્રેનિંગ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? એ મહારાષ્ટ્ર, બી ઉત્તર પ્રદેશ, સી છત્તીસગઢ, ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે સી છત્તીસગઢ. પ્રશ્ન નંબર 6, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ વિશે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય એટલે કે જે યોગ્ય નથી અથવા તો જે સાચો નથી. એ સ્થાપના 1 એપ્રિલ 1935, બી ગવર્નર શ્રી શક્તિકાંત દાસ, સી વડુ મથક નવી દિલ્હી, ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે વડુ મથક નવી દિલ્હી. એટલે કે આ અયોગ્ય છે, આ ખોટો જવાબ છે. પણ જે ખોટો છે એ જ સાચો છે કારણ કે પ્રશ્નમાં જ અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વડુ મથક આવે છે મુંબઈમાં. અને ઓપ્શન નંબર બી છે ગવર્નર શ્રી શક્તિકાંત દાસ. આ જ્યારે પેપર બનાવ્યું ત્યારે શક્તિકાંત દાસ હતા. હાલમાં જ આ જે ગવર્નર છે શક્તિકાંત દાસનો કાર્યકાળ સમાપ્ત થયો છે અને નવા જે ગવર્નર આવ્યા છે એમનું નામ છે સંજય મલ્હોત્રા. એટલે કે નવા ગવર્નર છે એ સંજય મલ્હોત્રા છે. શક્તિકાંત દાસ પહેલા ઉર્જિત પટેલ હતા. તો હાલના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ગવર્નર છે સંજય મલ્હોત્રા આવશે. પ્રશ્ન નંબર 7, એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે? એ રાષ્ટ્રપતિ, બી સંસદ,
સી વડાપ્રધાન, ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે એ રાષ્ટ્રપતિ. હાલના એટર્ની જનરલ કોણ છે? તો વેંકટરામાણી, જે વરિષ્ઠ વકીલ હતા. પ્રશ્ન નંબર 8. રાજ્યની સરકારી શાળાઓમાં ઉજાસ ભણી કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 2017-18, બી 19-20, સી 18-19 અને ડી 16-17. તો સાચો જવાબ આવશે સી 2018-19. ઉજાસ ભણી કાર્યક્રમ સમગ્ર શિક્ષાનો આયુષ્માન ભારત અંતર્ગત આ પ્રોગ્રામ છે, કાર્યક્રમ ઉજાસ ભણી, કે જે ધોરણ 6 થી 12 ના તમામ બાળકો માટેનો એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ છે. જેમાં 11 અલગ અલગ થીમ આપવામાં આવી છે અને કિશોરો અને તરુણાને જે જાતીય સમાનતા બાબતે આ પ્રોગ્રામ છે ઉજાસ ભણી. પ્રશ્ન નંબર 9. પ્રારંભિક શિક્ષણ માટે 3 થી 8 વર્ષ સુધીના બાળકો માટે NCERT દ્વારા તૈયાર કરેલ જરૂરી રમકડા, કઠપૂતળીઓ, પોસ્ટરો, કોયડાઓ, રમતો અંગેની હેન્ડબુક નીચેનામાંથી કઈ છે? એ બાળ દુનિયા, બી બાલ સૃષ્ટિ, સી જાદુઈ ચિરાગ, ડી જાદુઈ પિટારા. તો સાચો જવાબ છે ડી જાદુઈ પિટારા. પ્રશ્ન નંબર 10. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મહિનાના 3જા શનિવારે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે? એ સાંસ્કૃતિક સ્પર્ધા, બી રમતો, સી વક્તૃત્વ સ્પર્ધા, ડી પ્રોજેક્ટ કાર્ય. તો સાચો જવાબ છે એ સાંસ્કૃતિક સ્પર્ધા. પ્રશ્ન નંબર 11. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 24 મુજબ વહીવટી અધિકારીની કઈ કઈ સત્તા છે? તો એક છે સ્ટાફની પસંદગી, 2 સ્ટાફની બદલી, 3 સ્ટાફની બઢતી, સ્ટાફની પાયરી અને સ્ટાફના રાજીનામા. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2, 3 અને 4. એટલે કે સ્ટાફની બદલી, બઢતી અને પાયરી. તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એમાં જે પ્રકરણ 5 છે વહીવટી તંત્ર, તો એમાં કલમ 24 છે. કલમ 24 અન્વયે વહીવટી અધિકારીની સત્તા સ્ટાફની બદલી, બઢતી, પાયરી અથવા તો હોદ્દા પરથી દૂર કરવાની સત્તા અથવા તો બરતરફ કરવાની સત્તા છે. પણ આ સ્ટાફની પસંદગી કે રાજીનામાની સત્તા
વહીવટી અધિકારીની નથી. પ્રશ્ન નંબર 12. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અન્વયે યોગ્ય જોડકા જોડો. એક છે કલમ 40 ખ, 2 કલમ 40 ગ, 3 કલમ 40 ઘ અને 4 કલમ 40 ચ. એ છે શિક્ષકોને બરતરફ, બી શિક્ષકોના રાજીનામા, સી અમુક કરારો રદ બાતલ અને ડી તકરારોના નિર્ણય ટ્રિબ્યુનલ કરશે. તો સાચો જવાબ આવશે એ. પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં સી અને ચોથામાં ડી. જે સામે છે એ જ સાચું છે. એટલે કે 40 ખ છે એ શિક્ષકોને બરતરફ, 40 ગ શિક્ષકોના રાજીનામા, 40 ઘ અમુક કરારો રદ બાતલ અને 40 ચ તો તકરારોના નિર્ણય ટ્રિબ્યુનલ કરશે. પ્રશ્ન નંબર 13. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો પૈકી નીચેનામાંથી કયું વિધાન અસંગત છે? કયું વિધાન અસંગત છે એટલે કે કયું વિધાન સંગત નથી? તો ઓપ્શન એ છે માન્ય શાળા અને બાળકના રહેવાના સ્થળ વચ્ચેનું અંતર નક્કી કરવું, બી શિક્ષણનો સમય અને વેકેશનની સંખ્યા અને મુદત નક્કી કરવી, સી સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો અભ્યાસ બનાવવો, ડી શાળાઓ અને બીજી ઇમારતો બાંધવી અને નિભાવવી. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, શાળાઓ અને બીજી ઇમારતો બાંધવી અને નિભાવવી. એટલે કે આ અસંગત છે. તો સંગત વિધાનો કયા છે? એ, બી અને સી. માન્ય શાળા અને બાળકના રહેવાના સ્થળ વચ્ચેનું અંતર નક્કી કરવું, શિક્ષણનો સમય અને વેકેશનની સંખ્યા અને મુદત નક્કી કરવી, સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો અભ્યાસ બનાવવો. આ ત્રણેય વિધાનો સંગત છે, જ્યારે જે અસંગત વિધાન છે શાળાઓ અને બીજી ઇમારતો બાંધવી અને નિભાવવી એ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યોમાં આવતી નથી. પ્રશ્ન નંબર 14. વહીવટી અધિકારીની મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજો કયા નિયમમાં સમાવવામાં આવેલ છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 અન્વયે કયા નિયમમાં સમાવવામાં આવેલ છે? ઓપ્શન એ નિયમ 61, બી નિયમ 62, સી નિયમ 63, ડી નિયમ 66. તો સાચો જવાબ આવશે નિયમ 61. પ્રશ્ન નંબર 15. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો અંતર્ગત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સુપરવાઇઝરને નીચેના પૈકી કઈ બાબતોમાં વહીવટી અધિકારીને મદદ કરવાની ફરજો સુપ્રત કરવામાં આવી નથી? કઈ બાબતોમાં વહીવટી અધિકારીને મદદ કરવાની ફરજો સુપ્રત કરવામાં આવી નથી? તો ઓપ્શન એ છે સુપ્રત કરવામાં આવેલી શાળાઓની તપાસણી કરવામાં, બી છે પોતાના બીટની શાળાઓના કામની તપાસ કરવા શાળાઓમાં મુલાકાત લેવામાં, જે શાળાઓની સ્થિતિ બદલ ફરિયાદ આવે તે શાળાઓની મુલાકાત લેવામાં, ડી શાળાઓની પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં. તો સાચો જવાબ છે સી, જે શાળાઓની સ્થિતિ બદલ ફરિયાદ આવે તે શાળાઓની મુલાકાત લેવામાં. એટલે કે જે શાળાઓની સ્થિતિ બદલ ફરિયાદ આવે તે શાળાઓની મુલાકાત લેવામાં વહીવટી અધિકારીને મદદ કરવાની ફરજો સુપ્રત કરવામાં આવી
નથી. પ્રશ્ન નંબર 16. મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949 મુજબ પ્રાદેશિક ભાષા એટલે નીચે જણાવેલ પૈકી કઈ ભાષા? ઓપ્શન એ હિન્દી ગુજરાતી અથવા કન્નડ. ઓપ્શન બી મરાઠી ગુજરાતી કન્નડ. સી હિન્દી મરાઠી ગુજરાતી. ડી અંગ્રેજી હિન્દી ગુજરાતી. તો સાચો જવાબ છે બી મરાઠી ગુજરાતી અથવા કન્નડ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949 મુજબ પ્રાદેશિક ભાષા એટલે મરાઠી ગુજરાતી અથવા કન્નડ. પ્રશ્ન નંબર 17. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અન્વયે શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા જેમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે આરટીઈ 2009 અન્વયે શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા જેમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી. એટલે કે માન્ય શાળામાં શેનો સમાવેશ નથી થતો? તો ઓપ્શન એ છે સહાયિત શાળા એટલે પોતાના સંપૂર્ણ અથવા અંશતઃ ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર પાસેથી સહાય અથવા ગ્રાન્ટ મેળવતી સંસ્થા. બી નિર્દિષ્ટ વર્ગની શાળા. સી પોતાના ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ ન મેળવતી બિન સહાયિત શાળા. અને ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે ડી એક પણ નહીં. તો આરટી 2009 અન્વયે શાળા એટલે કે માન્ય શાળા એમાં આ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે કે સહાયિત શાળા, સંપૂર્ણ અથવા અંશતઃ ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર પાસેથી સહાય અથવા ગ્રાન્ટ મેળવતી સંસ્થા, નિર્દિષ્ટ વર્ગની શાળા અને પોતાના ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ ન મેળવતી બિન સહાયિત શાળા. આ ત્રણેયનો સમાવેશ માન્ય શાળામાં થઈ જાય છે. પ્રશ્ન નંબર 18. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 બંધારણમાં કયો સુધારો સૂચવે છે? એ અનુચ્છેદ 21A રાજ્ય 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું પડશે. બી અનુચ્છેદ 51A બાળકોને શાળાએ મોકલવામાં દરેક માતા પિતાની ફરજ રહેશે. સી અનુચ્છેદ 45ની જોગવાઈને અનુચ્છેદ 21A પરિવર્તિત કરાઈ. ડી ઉપર પૈકી એ અને બી. તો સાચો જવાબ છે ઉપર પૈકી એ અને બી. અનુચ્છેદ 21A અને અનુચ્છેદ 51A. પ્રશ્ન નંબર 19. આરટી એક્ટ 2009 અંગે યોગ્ય જોડકા જોડો. શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવા પર મનાઈ. વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર. શાળા વ્યવસ્થાપન સમિતિ બાળકને શારીરિક સજા કરવા પર પ્રતિબંધ. તો સાચો જવાબ છે એ શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવા પર મનાઈ. કલમ 28. વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તર કલમ 25. શાળા વ્યવસ્થાપન સમિતિ ત્રીજામાં બી.
કલમ 21 અને બાળકને શારીરિક સજા કરવા પર પ્રતિબંધ કલમ 17A. એટલે કે ઓપ્શન એ, પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી અને ચોથામાં એ. પ્રશ્ન નંબર 20, આરટી રૂલ્સ 2012 અંતર્ગત શાળા વિકાસ યોજના સંદર્ભે નીચે પૈકી કઈ જોગવાઈ સુસંગત નથી? એ, શાળા વિકાસ યોજના 3 વાર્ષિક યોજનાની બનેલ 3 વર્ષીય યોજના રહેશે. બી, શાળા વ્યવસ્થાપન સમિતિ જે નાણાકીય વર્ષમાં રચાયેલ હોય તે નાણાકીય વર્ષ પૂર્ણ થવાના ઓછામાં ઓછા 6 માસ પહેલાં શાળા વિકાસ યોજના તૈયાર કરવી જોઈશે. સી, શાળા વિકાસ યોજના પર શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અને સભ્ય સચિવે સહી કરવી જોઈશે. ડી, દરેક વર્ષ માટે પ્રવેશ નોંધણીના વર્ગ દીઠ અંદાજો શાળા વિકાસ યોજનામાં સમાવવા જોઈએ. તો સાચો જવાબ છે બી, સુસંગત નથી. શાળા વ્યવસ્થાપન સમિતિ જે નાણાકીય વર્ષમાં રચાયેલી હોય તે નાણાકીય વર્ષ પૂર્ણ થવાના ઓછામાં ઓછા 6 માસ પહેલાં શાળા વિકાસ યોજના તૈયાર કરવી જોઈશે. ઓપ્શન એ, બી, એ, સી અને ડી આ સુસંગત છે. એટલે કે શાળા વિકાસ યોજના 3 વાર્ષિક યોજનાની બનેલ 3 વર્ષીય યોજનાની રહેશે. શાળા વિકાસ યોજના પર શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અને સભ્ય સચિવે સહી કરવી જોઈશે. અને ડી છે, દરેક વર્ષ માટે પ્રવેશ નોંધણીના વર્ગ દીઠ અંદાજો શાળા વિકાસ યોજનામાં સમાવવા જોઈએ. પ્રશ્ન નંબર 21, આરટી નિયમો 2012ના કયા નિયમની જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી માટેની સામાન્ય યોગ્યતા કસોટી દાખલ કરી છે? ઓપ્શન એ, નિયમ 29, બી, નિયમ 26, સી, નિયમ 8 અને ડી છે નિયમ 30. તો સાચો જવાબ છે નિયમ 29. પ્રશ્ન નંબર 22, માહિતી અધિકાર અધિનિયમ અંગેની અરજીમાં માહિતી માંગવાના કારણો દર્શાવવા અંગે શું જોગવાઈ છે? તો એ છે, માહિતી મેળવવા માટેની અરજીમાં સ્પષ્ટપણે કારણ દર્શાવવું જરૂરી છે. બી, માહિતી મળ્યેથી કારણ દર્શાવવા અંગેની બાંહેધરી આપવી જોઈએ. સી, માહિતી મેળવવાની અરજીમાં કારણ દર્શાવવું જરૂરી નથી. ડી, કારણ દર્શાવાય તો જ અરજી સ્વીકારાય. તો સાચો જવાબ છે સી, માહિતી મેળવવાની અરજીમાં કારણ દર્શાવવું જરૂરી નથી. તો આરટીઆઈની અરજીમાં કારણ દર્શાવવું જરૂરી નથી. પ્રશ્ન નંબર 23, ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010 હેઠળ અરજી સાથે ભરવાની ફી નીચેનામાંથી કઈ પદ્ધતિથી ભરી શકાય નહીં? તો ઓપ્શન એ છે, મની ઓર્ડરથી, બી, ડિમાન્ડ ડ્રાફ્ટથી, સી, પે ઓર્ડરથી, ડી, રોકડેથી. તો સાચો જવાબ છે મની ઓર્ડરથી. એટલે કે મની ઓર્ડરથી ફી ભરી શકાય નહીં. પ્રશ્ન નંબર 24, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 અન્વયે ભાગ 3 અને નિયમ 6 અનુક્રમે શું દર્શાવે છે? એ, શિસ્ત અધિકારી મોટી શિક્ષાઓ, બી, શિસ્ત શિક્ષાનો પ્રકાર, સી, અપીલ
જેની સામે અપીલ થઈ શકશે નહીં તે હુકમો, ડી શિક્ષા કરવાની પદ્ધતિ અને મોટી શિક્ષા કરવાની પદ્ધતિ. તો સાચો જવાબ છે બી શિસ્ત અને શિક્ષાનો પ્રકાર. એટલે કે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 અન્વયે ભાગ 3 અને નિયમ 6, એટલે કે ભાગ 3નું નામ છે શિસ્ત અને નિયમ 6 શિક્ષાનો પ્રકાર. પ્રશ્ન નંબર 25. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971ના નિયમ 24 અંતર્ગત નીચેનામાંથી કઈ શરતોનું પાલન થાય તો સરકાર તેના પોતાના હુકમોની પુનર્વિચારણા કરી શકશે? તો ઓપ્શન એ છે રેકોર્ડમાં કોઈ દેખીતી ભૂલ હોય, બી પુનર્વિચારણા માટે પૂરતા કારણો હોય, સી એ અને બી બંને, અને ડી એક પણ નહીં. તો ઓપ્શન સી છે એ અને બી બંને. એટલે કે રેકોર્ડમાં કોઈ દેખીતી ભૂલ હોય અથવા તો પુનર્વિચારણા માટે બીજા પૂરતા કારણો હોય તો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971ના નિયમ 24 અંતર્ગત સરકાર તેના પોતાના હુકમોની પુનર્વિચારણા કરી શકશે. હવે જે બાલવાટિકાથી ધોરણ 8 સુધીનું કન્ટેન્ટ છે એના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 26. મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. આ કાવ્ય પંક્તિ કોની છે? એ હરિકૃષ્ણ પાઠક, બી ખોડાભાઈ પટેલ, સી સુરેશ દલાલ અને ડી પૂજાલાલ. તો સાચો જવાબ છે સુરેશ દલાલ. ધોરણ 3માં કલસોર જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે કલસોર, એમાં એકમ નંબર 8 કીડી હતી કે હાથી હશે. એકમ નંબર 8ની આ કાવ્ય પંક્તિ છે. ઝાડ સાથે દોસ્તી મારે પાન સાથે દોસ્તી. તો મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. આ કાવ્ય પંક્તિ સુરેશ દલાલની છે. પ્રશ્ન નંબર 27. ચંદ્ર પર ચાલનાર પ્રથમ માનવી કોણ હતા? એ સુનિતા વિલિયમ્સ, બી કલ્પના ચાવલા, સી ન્યૂટન અને ડી નીલ આર્મસ્ટ્રોંગ. તો સાચો જવાબ છે ડી નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 28. સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આ વિધાન કયા આવરણને લાગુ પડે છે? એ મૃદાવરણ, બી વાતાવરણ, સી જલાવરણ અને ડી જીવાવરણ. તો સાચો જવાબ છે એ મૃદાવરણ. પ્રશ્ન નંબર 29. કયું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે? એ શિયાળ, બી માર્મોટ, સી ઘુડખર અને ડી રીંછ. તો સાચો જવાબ છે બી માર્મોટ. માર્મોટ એટલે શું થાય? તો મોટી ખિસકોલી.
તો આ મોટી ખિસકોલી છે, મારમોટ છે, એ લદ્દાખમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 30, સ્વાતંત્ર્ય ચળવળો અંગે યોગ્ય જોડકા જોડો. રોલેટ એક્ટ, અસહકાર આંદોલન, બારડોલીની સત્યાગ્રહ, દાંડી કૂચ. 1920, 1919, 1930, 1928. તો સાચો જવાબ છે બી, રોલેટ એક્ટ 1919, અસહકાર આંદોલન 1920, બારડોલી સત્યાગ્રહ 1928 અને દાંડી કૂચ 1930. યોગ્ય જોડકા જોડો. વિટામિન સી, વિટામિન ડી, આયોડીન અને આયર્ન. તો આ વિટામિનની ઉણપથી કયા કયા રોગો થાય છે? સામે આપેલ છે રિકેટ્સ, એનિમિયા, સ્કર્વી, ગોઈટર. તો સાચો જવાબ છે એ, વિટામિન સીની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ એટલે કે સુક્તાન. વિટામિન ડીની ઉણપથી રિકેટ્સનો રોગ થાય છે. આયોડિનની ઉણપથી, ત્રીજામાં ડી, ગોઈટર, અને આયર્નની ઉણપથી બી, એનિમિયા. પ્રશ્ન નંબર 32, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો એ છે ફોર્મિક એસિડ, બી છે નાઇટ્રિક એસિડ, સી સાઇટ્રિક એસિડ અને ડી એસિટિક એસિડ. તો સાચો જવાબ છે એ, ફોર્મિક એસિડ. પ્રશ્ન નંબર 33, રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? એ પેરાફિન મીણ, બી બિટુમિન, સી ઊંજણ તેલ, ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે બિટુમિન. બિટુમિન આ કોલસાનો પ્રકાર છે. બિટુમિનનો ઉપયોગ રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે થાય છે. પ્રશ્ન નંબર 34, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માગસર અને પોષ મહિનાની ઋતુ. ઓપ્શન એ છે વસંત, બી શિશિર, સી પાનખર, ડી હેમંત. તો સાચો જવાબ છે હેમંત. ઉચિત જોડ મિલાइए. हिंदी प्रश्न है, मनुष्य की छाती में, मनुष्य की वाणी में, मनुष्य की भ्रुकुटी में, मनुष्य के नयनों में, मनुष्य की आत्मा में ज्वाला है, तांडव का ताल है, स्वयं भगवान है, महाकाल है, युग का आह्वान है. धरती की शान काव्यमांथी आ जोड़का जोड़वाना छे. तो साचो जवाब छे ऑप्शन बी, मनुष्य की छाती में महाकाल है, मनुष्य की वाणी में बीजा में ई युग का आह्वान है, त्रीजा में बी मनुष्य की भ्रुकुटी में तांडव का ताल है, અને ચોથામાં ડી છે મનુષ્ય કે નયનો में. પહેલામાં ડી છે એટલે કે મનુષ્ય की छाती में महाकाल है, बीजाમાં मनुष्य की वाणी में ई, बीजाનું युग का आह्वान है,
मनुष्य की भ्रुकुटी में तीजा में बी है तांडव का ताल और मनुष्य के नयनों में ए ज्वाला है और पांचमो मनुष्य की आत्मा में स्वयं भगवान है। तो आज धरती की शान काव्य है धरती की शान। तो आज गीत है ए पंडित भरत व्यासजीनु छे। पंडित भरत व्यासजी अने आ गीत है ए एक हिंदी फिल्म है गाँव गौरी एमांथी लेवामां आव्युं छे। हिंदी फिल्म गाँव गौरी एमांथी आ गीत लेवामां आव्युं छे जेना कवि छे पंडित भरत व्यासजी। कीड़ी ने संस्कृत में शू कहवाय? ए पीपीलिका, बी लवित्रम, सी उरुक्रम, डी वृक्षसायिका। तो साचो जवाब छे पीपीलिका। पीपीलिका एटले कीड़ी। लवित्रम एटले शुं थाय? तो लवित्रम एटले दातरडું थाय। उरुक्रम एटले शुं थाय? तो पेंट थाय। अने वृक्षसायिका एटले खिसकोली। Who guards the grubs? એટલે કે ગ્રબ્સ એટલે કીડીના બચ્ચા. કીડીના બચ્ચાની કાળજી કોણ રાખે છે? તો એ ગ્રીન ફ્લાય, વર્કર એન્ટ્સ, સોલ્જર એન્ટ્સ, ધ ટ્વિન એન્ટ. તો સાચો જવાબ છે સોલ્જર એન્ટ્સ. प्रश्न नंबर 38. You like nature a lot. Question ટેગ છે. Select appropriate question ટેગ. ઓપ્શન એ છે ડુ યુ, બી શુડ વી, સી ડોન્ટ વી, ડી ડોન્ટ યુ. તો ક્વેશ્ચન ટેગ છે પૂછડીયો પ્રશ્ન. તો સાચો જવાબ છે ડી ડોન્ટ યુ. તો આ જે ક્વેશ્ચન ટેગ છે, આ જે વાક્ય છે આગળનું એ હકાર છે. જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. અને આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે તો ક્વેશ્ચન ટેગ સાદા વર્તમાનકાળની આવશે. યુ લાઇક એટલે કે ડોન્ટ યુ. અહીંયા આવશે ડોન્ટ યુ. પ્રશ્ન નંબર 39. એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે. તો આ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. મીટર અને 15 મીટર. તો સાચો જવાબ છે 10:3. એટલે કે 5 દાન 50 અને 5 તરી 15 એટલે કે 10:3.
પ્રશ્ન નંબર 40, એક રકમના 25%ના 25% બરાબર 25 હોય તો તે રકમ કેટલી? એક રકમના 25%ના 25% 25 હોય તો તે રકમ કેટલી? તો સાચો જવાબ છે એ 400. તો આ 400 છે એના 25% એટલે કે ચોથો ભાગ, તો એનો ચોથો ભાગ શું થાય? 100. પછી એનાય 25% એટલે કે 100નાય 25% 25 છે, એટલે કે 25 ચોક 100. 25 ચોક 100 અને 100 ચોક 400. તો સાચો જવાબ છે 400. પ્રશ્ન નંબર 41, કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. આ વ્યાખ્યા કોણે આપી? એ ગાંધીજી, બી રવિન્દ્રનાથ ટાગોર, સી સ્વામી વિવેકાનંદ, ડી નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટ. તો સાચો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. સત્ય સત્ય જ્યાં આવે, સત્ય સત્ય સત્ય, તો રવિન્દ્રનાથ ટાગોર. સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. પ્રશ્ન નંબર 42, વ્યવહારવાદ જે શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાની વાત કરે છે તે નીચે પૈકી કઈ છે? તો એ છે ક્રિયા દ્વારા, બી પ્રોજેક્ટ પદ્ધતિ, સી ચર્ચા પદ્ધતિ, ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ. એટલે કે વ્યવહારવાદ જે શિક્ષણ પદ્ધતિ અપનાવવાની વાત કરે છે તો વ્યવહારવાદમાં ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા, ચર્ચા પદ્ધતિ દ્વારા દરેકનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 43, મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિગત પ્રવૃત્તિઓનું વૈજ્ઞાનિક અર્થઘટન કરતું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા કોણે આપી? એ સી.ટી. મોર્ગન, બી એચ.ઇ. ગેરેટ, સી વુડવર્થ, ડી એટકિન્સન. તો સાચો જવાબ છે વુડવર્થ. વુડવર્થે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી છે. મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિગત પ્રવૃત્તિઓનું વૈજ્ઞાનિક અર્થઘટન કરતું શાસ્ત્ર છે. એટલે કે વૈજ્ઞાનિકનો વ અને વુડવર્થનો વ યાદ રાખવા માટે. પ્રશ્ન નંબર 44, પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? એ પરાગતિ, બી પ્રક્ષેપણ, સી સ્થાનાંતર, ડી યુક્તિકરણ. તો સાચો જવાબ છે પ્રક્ષેપણ. પ્રક્ષેપણ એટલે શું? તો દોષનો ટોપલો બીજા પર ઢોળવો. દોષનો ટોપલો બીજા પર ઢોળવો એટલે પ્રક્ષેપણ. એટલે જો પરીક્ષામાં પાસ ન થઈએ તો શિક્ષકની ભૂલ કાઢવાની કે અમારા શિક્ષકે સારું ભણાવ્યું ન હતું, અથવા તો પેપર બહુ જ અઘરું હતું, બહુ જ ટફ હતું, તો એ છે પ્રક્ષેપણ.
નીચેના જોડકા જોડો. ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. રમતવીરો, નૃત્યકારો, ચિત્રકારો, શિલ્પીઓ, વકીલો, વૈજ્ઞાનિકો, લેખકો, સાહિત્યકારો. તો સાચો જવાબ આવશે એ ભાષાકીય બુદ્ધિ. તો કોનામાં હોય? લેખકો અને સાહિત્યકારોમાં. તાર્કિક ગાણિતિક બુદ્ધિ તો વકીલો અને વૈજ્ઞાનિકો. અવકાશીય બુદ્ધિ તો ચિત્રકારો અને શિલ્પીઓ. દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ તો એ આવશે રમતવીરો, નૃત્યકારો. મેરુનું પૂરું નામ શું છે? એ મલ્ટિપલ એન્ટ્રી ફોર રિસર્ચ યુનિવર્સિટી, મલ્ટીપર્પઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી કે મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ફોર રિસર્ચ યુનિવર્સિટી. તો સાચો જવાબ છે સી મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી. એમ ફોર multidisciplinary, E for education and R for research and U for university. MERU, multidisciplinary education and research university. NEP 2020 અનુસાર હોમવર્ક બાબતે શું સાચું છે? તો વિધાન 1 છે ધોરણ 2 સુધી ઘરકામ નહીં આપવામાં આવે. ધોરણ 3 થી 5 સુધી અઠવાડિયું 2 કલાકનું, ધોરણ 6 થી 8 પ્રતિદિન 2 કલાકનું. તો સાચો જવાબ છે વિધાન નંબર 1 અને 2 સાચા છે. વિધાન નંબર 3 ખોટું છે. એટલે કે પહેલું સાચું અને બીજું સાચું, ત્રીજું ખોટું. એટલે કે ધોરણ 2 સુધી ઘરકામ નહીં આપવામાં આવે, ધોરણ 3 થી 5 સુધી અઠવાડિયું 2 કલાકનું અને ધોરણ 6 થી 8 પ્રતિદિન 2 કલાકનું. તો ધોરણ 6 થી 8માં પ્રતિદિન 1 કલાકનું હોમવર્ક હોય છે અને પ્રતિદિન 2 કલાકનું હોમવર્ક 9 થી 12માં હોય છે. બે કલાક પ્રતિદિન. પ્રશ્ન નંબર 48. NEP 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ બાબતે નીચેનામાંથી શું સાચું નથી? તો એ નવું શિક્ષણ માળખું 5+3+3+4. બી પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પર રાષ્ટ્રીય મિશનની સ્થાપના. સી તબીબી અને કાયદાકીય શિક્ષણ માટે હેકી. ડી 3 થી 6 વર્ષની વચ્ચેના તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની ખાતરી. તો સાચો જવાબ છે સી તબીબી અને કાયદાકીય શિક્ષણ માટે હેકી. એટલે કે આ વિધાન સાચું નથી. કેમ સાચું નથી? કેમ કે આ જે તબીબી અને કાયદા સિવાયના જે ક્ષેત્રો છે એના માટે હેકી છે. તો આ હેકીમાં તબીબીનો સમાવેશ નથી થતો અને કાયદાનો પણ સમાવેશ થતો નથી. આ તબીબી અને કાયદા સિવાય દરેક ક્ષેત્રનો હેકીમાં સમાવેશ થાય છે. નીચેનામાંથી કયું વિધાન કોઠારી કમિશને કરેલું નથી? એ
શિક્ષણના જીડીપીના 6% જેટલો ખર્ચ કરવો જોઈએ. ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. ભારતીય શિક્ષણને લોકોના જીવન, આકાંક્ષા અને જરૂરિયાતો સાથે જોડવાની તાતી જરૂર છે. કોઈપણ દેશના લોકોનું સ્તર એ દેશના શિક્ષકો કરતાં ઊંચું ન હોય. તો સાચો જવાબ છે ડી. એટલે કે કયું વિધાન કોઠારી કમિશને કરેલું નથી? તો આ વિધાન કોઠારી કમિશને કરેલું નથી. કોઈપણ દેશના લોકોનું સ્તર એ દેશના શિક્ષકો કરતાં ઊંચું ન હોય. તો આ ત્રણેય વિધાન કોઠારી કમિશને કરેલા છે. શિક્ષણમાં જીડીપીના 6% જેટલો ખર્ચ કરવો જોઈએ. ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. ભારતીય શિક્ષણને લોકોના જીવન, આકાંક્ષા અને જરૂરિયાતો સાથે જોડવાની તાતી જરૂર છે. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 50. શિક્ષણ પંચો અંગે બંધ બેસતી જોડ બનાવો. વુડનો ખરીતો, હન્ટર કમિશન, રાધાકૃષ્ણન પંચ અને મુદલિયાર પંચ. 1882, 1854, 1952, 1948. તો સાચો જવાબ છે બી. પહેલામાં બી, બીજામાં એ. વુડનો ખરીતો 1854, હન્ટર કમિશન 1882, રાધાકૃષ્ણન પંચ 1948 અને મુદલિયાર પંચ 1952. તો અહીં આપણું જે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરનું જે મોડેલ પેપર છે સમાપ્ત થાય છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જ્ઞાન લાઈવ. તો ફરી મળીશું. આવજો. થેન્ક યુ વેરી મચ.